માંથી સીમમાં અહીં શહેરમાં હીરા ગંવા આવે એટલે ઊભો રાખીને બસો લઈ લેવાના, ઈ નોકરી. એવો તો કે હું કરતો નહીં, પણ હું હતો પોલીસ વાળો. ઘણાઈને પડખેથી જોયા મોટા મોટા નેતાને, તે મને ખબર પડી કે આની કરતા મને ઘણું આવડે છે, આમાં કાંઈ નથી. તે મને એમ થયું એટલે ભાઈ હું ક્યાં કોન્સ્ટેબલ બનીને ફરું છું, આને તો મારી કરતા ઓછી અકલ છે. માથા ભારે હતા, હલકી માનસિકતા વાળા હતા. ભાજપ વાળાએ એને ગોતી ગોતીને ટિકિટો આપીને નેતાઓ બનાવવાનું કામ આખા ગુજરાતમાં કર્યું. નમસ્કાર મિત્રો, કિસાન સંદેશ ચેનલમાં આપનું સ્વાગત છે. મિત્રો, આ કાર્યક્રમ પૂરેપૂરો સાંભળવા ખાસ નંબર વિનંતી કરું છું અને દરેક ખેડૂત મિત્રો સુધી આ વિડીયો ખાસ શેર કરજો, કારણ કે આ વિડીયોમાં ખેડૂતોને લઈને ગોપાલ ઇટાલિયાએ મહત્વપૂર્ણ ચર્ચાઓ કરી છે અને ખેડૂતોને ખાસ વાત કરી છે કે જે ખરેખર ખેડૂતોએ ખાસ સાંભળવા જેવી છે. મિત્રો, આમ આદમી પાર્ટીના નેતા અને વિસાવદરના ધારાસભ્ય શ્રી ગોપાલ ઇટાલિયાનો સન્માન સમારોહ તેમજ જનસભા કાર્યક્રમ સોમનાથ જિલ્લાના ગીરગઢડા મુકામે યોજાયો હતો, જેમાં તેઓએ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ અને મુખ્યમંત્રી, વડાપ્રધાન દરેક નેતાઓ ઉપર આકરા પ્રહારો કર્યા છે. મિત્રો, વિસાવદરની જે હકીકતો છે કે જે ચૂંટણીની અંદર કોંગ્રેસની પણ શું ભૂમિકા હતી તેને લઈને પણ ગોપાલ ઇટાલિયાએ વાત કરી છે. સાથે ભારતીય જનતા પાર્ટીએ એ ચૂંટણી જીતવા માટે કેટલા પ્રયાસો કર્યા છે, કયું કયું જોર લગાવ્યું છે, પૈસા કેટલા વાપર્યા છે, દારૂ કેટલો પીવડાવ્યો છે, દરેક વસ્તુની સ્પષ્ટતા ગોપાલ ઇટાલિયાએ કરી છે. મિત્રો, શું કહ્યું છે ગોપાલ ઇટાલિયાએ આ વિડીયોમાં આપણે છેલ્લે સુધી સાંભળશું. તો આ જે મુદ્દાઓ ઉપર ભારતીય જનતા પાર્ટી ઉપર આકરા પ્રહારો કર્યા છે તેને લઈને પ્રજાને પણ પૂછવામાં આવ્યું છે, ત્યાંના મતદારોને પણ પૂછવામાં આવ્યું છે અને ગીરગઢડા મુકામે જે ખરાબ ધંધાઓ ચાલી રહ્યા છે તેને લઈને પણ ગોપાલ ઇટાલિયાએ ખૂબ પ્રશ્ન ઉઠાવ્યા છે. તો મિત્રો, આ વિડીયો છેલ્લે સુધી ખાસ જુઓ અને ગોપાલ ઇટાલિયાએ શું કહ્યું છે તે ખરેખર મહત્વપૂર્ણ છે. તો આ વિડીયો છેલ્લે સુધી જુઓ અને આ વિડીયોમાં ચોક્કસથી તમે કોમેન્ટ કરજો કે તમે ગોપાલ ઇટાલિયાની વાત સાથે સહમત છો કે નહીં. ગોપાલ ઇટાલિયાએ જેટલા મુદ્દા ઉઠાવ્યા છે તેમાં તમારું કયા મુદ્દા ઉપર ધ્યાન આકર્ષિત થયું છે તે પણ આ વિડીયોમાં કોમેન્ટ કરજો. સાંભળીએ હવે ગોપાલ ઇટાલિયાએ શું કહ્યું છે. ના, તમે જુઓ કે આપણે ભૂલી ગયા, આપણે જાગૃત નથી. એક તલાટી મંત્રી તે આપણને ધમકાવીને લઈ જાય છે. આપણે કોણ છીએ? જનતા એટલે કોણ? કે ગામનો તલાટી મંત્રી, એની ઉપર આવે ટીડીઓ, એની ઉપર આવે પ્રાંત અધિકારી, એની ઉપર આવે ડીડીઓ, એની ઉપર આવે કલેક્ટર, એની ઉપર આવે સરકારના નાયબ સચિવ, એની ઉપર આવે સરકારના ઉપસચિવ, એની ઉપર આવે સરકારના અધિક સચિવ, એની ઉપર આવે સચિવ, એની ઉપર અધિક મુખ્ય સચિવ, એની ઉપર મુખ્ય સચિવ, એની ઉપર મંત્રી, એની ઉપર મુખ્યમંત્રી અને બધાના પરમ પૂજ્ય પિતા છે એટલે આ જનતા. એ બધાના બાપ આ બેઠા એ બધા. તો બાપાને ઓલા છોકરા ડોળા કાઢી જાય છે, આપણે 30 વર્ષથી બીવી છીએ. સાચું વાત આ પાડો, નકર ના પાડો. તલાટીની ઉપર 10 જણાની 10 ની ઉપર આપણે પરમ પૂજ્ય પિતાશ્રી છીએ, આપણે બાપા ઉઠે એ બધાનો બાપ, ધરતી પુત્ર. અને છતાંય છે બેઠે બેઠેલો મારા ડોળા કાઢી જાય છે. શું કામ ડોળા કાઢી જાય છે? કેમ કે આપણે આપણી શક્તિ ભૂલી ગયા છે. ગોપાલભાઈ 2 ઢીકા મારી કેમ છે એવું ગોપાલભાઈ ભૂલી જાય તો કોક મને 4 ઢીકા તો મારી જ જાય, પણ મને કોક 4 ઢીકા મારે તેથી મને યાદ આવી જાય કે મારી પાસે હાથ છે ભાઈ, આમાં તો 2 લાખ મારે મારવા પડે. તો શું થાય? જનતા ભૂલી ગઈ છે કે જનતાના હાથમાં તાકાત છે. 40 વર્ષ સુધી ભાજપ પાર્ટીએ દારૂ વેચ્યું, પૈસા વેચ્યા, હિન્દુ મુસલમાન પાકિસ્તાન કરીને આપણને આપણી તાકાત ભૂલવાડી દીધી છે. હવે આપણને ખબર જ નથી કે આપણે બોલીએ કે આપણે લડીએ કે આપણે અવાજ ઉઠાવી શકીએ, આપણને યાદ જ નથી. રામાયણની અંદર હનુમાનજી બાપાને એની શક્તિઓ યાદ ન રહે એવું એમને શ્રાપ. એટલે લંકાના આ છેડે પેલું લંકામાં જવાનું હતું ત્યારે બેઠા હતા બધા, અને હનુમાન બધા વિચારતા હતા કે લંકા કૂદીને આમ કેમ જાશું, કેવી રીતે જવાશે. એટલે જાંબુવાનજીએ હનુમાનજી બાપાને યાદ કરાવ્યું કે ભાઈ તમે તો પવન પુત્ર છો, એક ઠેકડો મારો એટલે લંકામાં પડશો. હનુમાનજી બાપાને યાદ આવ્યું કે વાત તો આ સાચી છે, એ વાત મેં કીધી બરાબર છે.
આપણી પાસે શક્તિ છે, પણ આપણને અહેસાસ નથી કે આપણી અંદર કેવડી મોટી શક્તિ છે, આપણે ભૂલી ગયા છે. એટલે 2 પૈસાનો ભાજપ વાળો આવીને દબડાવી જાય છે આપણને. હકીકતમાં મેં તમને એમ કીધું કે તલાટી ઉપર 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 છેલ્લો જે છે ને એના બાપા એટલે આપણે બધા, પણ આપણે ભૂલી ગયા કે આપણે બાપ છીએ, લાચાર થઈ ગયા. આપણી શક્તિ શું છે, જનતાની તાકાત કેવી છે, એનો એક દાખલો આપું તમને. 2017ના વર્ષમાં ગુજરાતની વિધાનસભામાં ઈ વખતે જે અધ્યક્ષ હતા એણે મારી ઉપર પ્રતિબંધ મૂક્યો કે ગોપાલ ઇટાલિયા ગુજરાતની વિધાનસભામાં આવવા ઉપર પ્રતિબંધ. ઈ તો સત્તાની તાકાત છે. સત્તામાં બેઠેલો માણસ જે ધારે ઈ પેનથી લખે, એનો અમલ થઈ જાય, ઈ સત્તાની તાકાત છે. એણે મારી ઉપર પ્રતિબંધ મૂક્યો 2017માં કે હું વિધાનસભામાં નહીં જઈ શકું. 17, 18, 19, 20, 22, 25 સુધી હું વિધાનસભાના મેન ગેટ સુધી ન જઈ શક્યો. હું કામ કે અધ્યક્ષે મારી ઉપર પ્રતિબંધ મૂકી દીધો અને હું ગયોય નહીં. મેં મનમાં ગાંઠ વાળે આવું તો વાસ્તે ગાસ્તે આવું, નકર ભાઈ તું તારી વિધાનસભા બે રહ્યો. પણ સત્તાની તાકાત એટલી જ કે ઈ પેનથી 3 લીટી લખે અને ગોપાલ ઇટાલિયાને 7-8 વર્ષ સુધી વિધાનસભામાં ન આવવા દે, એટલી જ તાકાત. એનાથી મોટી તાકાત સત્તામાં નથી. જનતાની તાકાત એટલી કે ગોપાલ ઇટાલિયાનું બટન ધડાધડ દબાવ્યું તો જે દિવસે હું ધારાસભ્ય તરીકે શપથ લેવા ગયો તો વિધાનસભાના અધ્યક્ષે મને 3 કિલોનો ગુલદસ્તો આપ્યો, કીધું તમારું અહીંયા સ્વાગત છે વિધાનસભામાં. જે અધ્યક્ષ 3 લીટી લખીને એમ કીધું કે નહીં આવે, એની તાકાત હાલતી હોત તો મને આજીવન નો આવવા દે. પણ અધ્યક્ષની તાકાત કરતા પણ મોટી તાકાત, સરકારની તાકાત કરતા પણ મોટી તાકાત, સત્તાની તાકાત કરતા પણ મોટી તાકાત, નેતાની તાકાત કરતા પણ મોટી તાકાત આમ જનતાની તાકાત છે. એ દોસ્તો વિસાવદરથી નક્કી થઈ. અને વિસાવદરની જનતાએ મારી ઉપર હાથ મૂક્યો તો હું શક્તિશાળી બની ગયો. જે વિધાનસભામાં એન્ટ્રી નહોતી, વિધાનસભામાં ઢોલ નગારા વાજતે ગાજતે, 50 કેમેરા, માણસો, પોલીસ વાળા, પ્રોટોકોલ, વીવીઆઈપી. મને એમ થઈ ગયું કે મારી સરકાર બની ગઈ. એવું મોટું સ્વાગત. કોનું સ્વાગત કર્યું? 3 કિલોનો ગુલદસ્તો કોને આપ્યો? ગોપાલભાઈ ઇટાલિયાને નહીં, વિસાવદરના ખેડૂતોને આપ્યો એ ગુલદસ્તો 3 કિલો. મારામાં તાકાત હોત તો હું 17માં પ્રતિબંધ મૂક્યો, 18માં જય બતાવ્યું હોત, 19માં જય બતાવ્યું હોત, 20માં જય બતાવ્યું હોત, પણ નહીં. મારામાં કેમ તાકાત છે? તાકાત જનતામાં છે. તમારામાં તાકાત છે. તમે જેની ઉપર હાથ મૂકો એ માણસમાં પાવર આવે, અને તમે જેની ઉપરથી હાથ લઈ લો ને એને પટાવાળામાં ન રાખે કોઈ. તમારા હાથમાં તાકાત છે, પણ આપણો હાથ ચૂંટણી ટાણે ખોટી જગ્યાએ પહોંચી જાય તો ભગવાને આપણને ન બચાવી શકે. આજ ગુજરાત ભરના ખેડૂતો દુખી છે. હજારો મુદ્દાને લઈને આપણે પીડાઈએ. ગામડાના મારા પાસે છે શું? બહુ તો ખેતર ઘરનું છે, ઘરનું નથી, કોકનું ભાગવું રાખે છે, ભાગવું નથી તો કોકની કંપનીમાં જાય છે, કંપનીમાં નથી તો હીરા બને છે. 4-5 વસ્તુ સિવાય આપણી પાસે કાંઈ છે નહીં. અને છતાંય સરકારને આપણું જીવન સારું બને, ઊંચું આવે, આપણા બાળકો આગળ વધે, એમાં કોઈ રસ નહીં. સરકારને રસ એમ છે કે સરકારના માણસો, ભાજપના માણસો, ભાજપની આરે જોડાયેલા કંપનીના માણસો રૂપિયાવાળા કેમ થાય, આપણી જમીનો કેમ કરાવી લેવી, એમાંય બધા લાગેલા. તમે આખા દરિયાકાંઠે જોવો, કરોડો રૂપિયાની જમીનો ખેડૂતોની ગઈ. ઈ જમીન ઉપર જે કંપની બની, એ કંપની વાળા ક્યાં પગ્યાની જમીનનો માલિક ખેડૂત ક્યાં વયો ગયો? મારી વાત સાચી છે કે ખોટી? બહાર કોઈ બોલ્યું નહીં. તમે બધાને હું એક પ્રશ્ન પૂછું કે લગભગ આ રૂમમાં બેઠેલો કોઈ માણસ એવો નહીં હોય, 1-2 કદાચ બાદ કરતા, જેને જીવનમાં ઓછામાં ઓછો 5-5, 7-7 વખત ભાજપને મત નો આપ્યો. હું આવી ગયો. બધાય ભાજપને મત દઈને અહીં બેઠા છે. બધાએ દીધા છે, કઈ લેવા દેવા વગર. બસ ભાજપ તો ભાજપ. હું કામ દીધા અત્યારે વિચારો તો યાદ આવે, હારું એ તો કઈ ખબર જ નથી. પણ તમે વિચારો કે છેલ્લા 20 વર્ષથી સળંગ નાની ચૂંટણી, મોટી ચૂંટણી, એનાથી મોટી ચૂંટણી આપણે બધાએ ભાજપને મત આપ્યા છે, વારંવાર ભાજપને મત આપ્યા. મિત્રો, હજી પણ ગોપાલ ઇટાલિયાનું ભાષણ અધૂરું છે. તો દરેક મુદ્દા ઉપર ગોપાલ ઇટાલિયાએ સ્પષ્ટતા કરી છે. તો આ ભાષણને છેલ્લે સુધી ખાસ સાંભળજો,
જેથી કરીને દરેક લોકોને આ ભાષણ શેર કરવા પણ નિમ્ર વિનંતી છે, કારણ કે આ જે મુદ્દાઓ ગોપાલ ઇટાલિયાએ ઉઠાવ્યા છે તે મહત્ત્વપૂર્ણ છે અને દરેક લોકોને ખાસ નમ્ર વિનંતી કરું છું કે તમે કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો કે તમને ગોપાલ ઇટાલિયાનું ભાષણ પૂરેપૂરું કેવું લાગ્યું છે. સાંભળીએ ગોપાલ ઇટાલિયાએ વધુ પણ શું કહ્યું છે. તમે એક કલ્પના કરો કે આજથી 20 વર્ષ પહેલા પહેલી વખત જ્યારે તમે ભાજપનું બટન દબાવ્યું, એ વખતે ભાજપના જે નેતા હતા ઈ આજ ક્યાં છે અને તમે આજ ક્યાં છો એટલું તો ખાલી વિચારો જ એટલે બધું ન. તમે 20 વર્ષ પહેલા જે ભાજપના નેતાને મત આપ્યો ઈ અને એના છોકરા ક્યાં છે, તમે અને તમારા છોકરા ક્યાં છે, ખાલી વિચારો તો બધું ચિત્ર ચોખ્ખું છે. ગોપાલભાઈ કઈ કહેવું પડે એમ જ નથી. તમે બટન દબાવ્યું, ઈ ઉપર ગયા, તમે ખાડે ગયા. મારી વાત સાચી છે કે ખોટી છે? 20 વર્ષ સુધી સળંગ ભાજપ 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 વાળાના છોકરાઓ કમાણા, અમેરિકા વયા ગયા, અહીંયા વયા ગયા, અમદાવાદ ફાર્મ લઈ લીધા, આ લઈ લીધું, તે લઈ લીધું. આજથી 20 વર્ષ પહેલા જે ભાજપના નેતાઓ સીટ વગરની સાયકલો લઈને ફરતા હતા, આજે શેમાં ફરે છે? તમારી નજર સામે હશે. ખાવાના વેચ નતા એ લોકો આજ ગામના નેતા થઈને ફરે છે, ગામને સલાહો આપે છે કે તમારે કેમ જીવવું જોઈએ. મારી વાત સાચી છે કે ખોટી? મિત્રો, હું તમને વિનંતી કરવા માટે આવ્યો છું કે ક્યાં સુધી આ ભાજપ કોંગ્રેસની પાછળ તમારી કિંમતી જુવાની વેડવશો, કિંમતી સમય વેડવશો. અમે સંઘર્ષ કરીએ છીએ. ગુજરાતમાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ સંઘર્ષનો રસ્તો પસંદ કર્યો છે. અમારે પૈસા જોતા હો તો ભાજપ છે જ. આ મંડળીમાં જે કઈ કૌભાંડ કરે એનાથી તો બધો માલ ખરીદે છે. નેતાની ખરીદી કયા પૈસે થાય? ખેડૂતોના પૈસે. ટેકાના ભાવની ખરીદીમાં જે કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર થાય છે એ જ પૈસાથી ધારાસભ્યો ખરીદે. સહકારી મંડળીમાં જે કૌભાંડ થાય છે એ જ પૈસાથી ધારાસભ્ય ખરીદે. દૂધ મંડળીની અંદર કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર થાય છે એ જ પૈસાથી ધારાસભ્ય ખરીદે. આપણા જ પૈસે આ લોકો આપણી ઉપર રાજ કરે છે અને આપણે આપણી બેન દીકરીને હારા વાર નથી 5 પૈસા દેવા હોય તો આપણે 5 વાર વિચારવું પડે છે. રક્ષાબંધન ઉપર બેનને 500 નોટ આપું, 200 ની આપું, એ વિચાર કરવો પડે છે. વિચાર કરવો પડે છે. 200 ની આપીશ તો મારે 2 બેનું છે તો 500 500 1000 થાય. એક કામ કરો, 200 ની આપું. અને આ લોકો ભાજપ વાળા કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર ઉભા કરી જાય છે, કોઈ ખબર નથી પડતી. હું તમને એટલું કહેવા માંગુ છું કે જાગો. અત્યાર સુધી તો વિકલ્પ નહોતો, હવે તો આમ આદમી પાર્ટી છે જે ગુજરાતની જનતાની લડાઈ લડે છે. અમે પૈસા બનાવવા હોય તો કઈ પાર્ટીમાં રહેવાય? તમે મને જવાબ આપો. કઈ પાર્ટીમાં રહેવાય પૈસા બનાવવા? પૈસા બનાવવા હોય તો ભાજપ પાર્ટીમાં જોડાઈ જવાય. અમે નથી ગયા. હોદ્દા મોટા મોટા જોતા હોય તો કોંગ્રેસ પાર્ટીમાં વહી જવાય, એ આપી દેશે જે જાય. અમે ભાજપમાં નથી જોડાણા કે અમે કોંગ્રેસમાં નથી જોડાણા. અમે કામ આમ આદમી પાર્ટી છીએ કે અમને ઈ વાત હરી બાપા દુધારનું સ્વાગત આમ આદમી પાર્ટી તરફથી કરી રહ્યા છે. કાર્યો કરો આપણે. રહેવા દેજો. તો અમે આમ આદમી પાર્ટીમાં પ્રવીણભાઈ રામ, રાજુભાઈ કરપડા, સાગરભાઈ રબારી, ઈશુદાન ગઢવી, મનોજભાઈ સોરઠિયા, અમારા અનેક આગેવાનો, ચૈતરભાઈ વસાવા, હેમંતભાઈ ખવા, આ બધા અમારા આગેવાનો છે. તમે જોશો તો આ બધા લોકો યુવાન છે, નાની ઉંમરના માણસો છે. કોઈ 45 છોડી દો, 40 ની આસપાસના બધા છે. 45 થી ઉપરનો એકેય નેતા નહીં હોય. નાની નાની ઉંમરના યુવાનો ભેગા થયા, આગળ આવ્યા અને આમ જનતા માટે લડવા માટે થઈ અને સંઘર્ષ કરી રહ્યા છે. અમારી અંદર
આવડત કેટલી છે એ અમે જનતાની સામે મૂકી દીધું છે. અમારી અંદર ધગશ કેટલી છે કામ કરવાની એ અમે જનતાની સામે મૂકી દીધું છે. અમારી અંદર ભાજપની સામે ટક્કર લેવાની કેવડી લાયકાત છે એ પણ અમે જનતાની સામે મૂકી દીધું છે. અમારી ક્ષમતા કેટલી છે, ઈમાનદારી કેટલી છે, ધીરજ કેટલી છે, વાણી કેવી છે, વર્તન કેવું છે, બધું જ આ માણું પાત્ર એમ જનતાની સામે મૂકી દીધું છે કે અમારામાં આટલું છે. તમને ધ્યાનમાં આવે તો અમારો ખાવણો બતાવો. જૂના જમાનામાં આણું પાથરતા, આ બાજુ પાથરતા જ નહીં, આણું પાથરે. ભાજપનું અને અમારા બેયનું આણું પાથર્યું છે જનતાની સામે. અમારા આણા પાથર્યું છે એમાં હિંમત છે, ધગશ છે, ધીરજ છે, આવડત છે, લોકો માટે લડવાની ભાવના છે. ભાજપના ખાટલે આણું પાથર્યું છે એમાં ચોર છે, બળાત્કારી છે, બુટલેગર છે, તોડબાજો છે, ગામનું લઈ લેવાવાળા છે, માફિયા છે. બેયના આણા પાથર્યા છે. તમે જોજો કયા ખાટલે દુખણા લેવાય એ જરાક ધ્યાન રાખજો. તમે અમારા ઢોલિયા દુખણા લેવો તો અમારું બળ વધશે, અમારી હિંમત વધશે. એના ઢોલિયા દુખણા લેવો તો ગુંડા વધશે, દારૂ વધશે, ડ્રગ્સ વધશે, દૂષણ વધશે. અને તમે સમજદાર માણસ, કઈ હું કહું તો જ ખબર પડે એવું ન હોય. પણ હવે આ બધા લોકો મેં નામ લીધું કે રાજુભાઈ, પ્રવીણભાઈ, ચૈતરભાઈ, ગુજરાતની છેલ્લા 30 વર્ષની રાજનીતિમાં કોઈની હિંમત નહોતી ભાજપ સામે અવાજ ઉઠાવવાની. કોંગ્રેસની તો નહીં જ. કોંગ્રેસ પાર્ટીએ કેવું પાપ કર્યું, વિસાવદરમાં મને હરાવવાના ધંધા કરતા હતા. પણ 1000 હાથ વાળાનો હાથ જેની ઉપર પડી જાય ને એને કોઈ ન હરાવીએ કે એ બુદ્ધિ કોંગ્રેસ વાળાને આટલા વર્ષે ન થાય. તમે જોયું હોય તો શાયોના હોટલની અંદર બેહીને રૂપિયા વેચતા હતા. વિડીયો જોયો કે નહીં? મેં પોતે લાઈવ પકડ્યા, મેં રેકોર્ડિંગ કરી લીધું. તોય તે શો ન કરાયો, નો શો કરાયો કે નહીં, ખોટું છે. વિડીયો લાઈવ આવ્યો કે ભાજપ વાળાએ પૈસા આપ્યા કોંગ્રેસ વાળાને. કોંગ્રેસ વાળા હોટલમાં બેસે અને આમ આદમી પાર્ટીના કેટલાક કાર્યકર્તાઓ જે હોય, જેને કંઈક નાની મોટી લાલચ થઈ ગઈ હોય, એને બોલાવ્યા અને એને પૈસા આપીને ગોપાલ ઇટાલિયા વિરુદ્ધમાં વિડીયો બનાવવાનો કે ગોપાલ આમ છે તેમ છે એટલે હવે હું આપમાં નહીં રહું. પૈસા ભાજપના, દલાલ કોંગ્રેસ વાળા, માણા વાપરવાના આમ આદમી પાર્ટીનો આ ખેલ વિસાવદરની ચૂંટણી કર્યો. પણ વિસાવદરની જનતાને કેવી જનતા છે એને ધન્યવાદ દેવો પડે કે આ બધો ખેલ નિષ્ફળ કરી નાખ્યો અને એવડું પરિણામ લાવ્યા કે આખું ગુજરાત રાજીના રેડ થઈ ગયું છે. મજા આવી. અને જનતા જો આવો સારો નિર્ણય લે તો કેવડી ખુશી થાય. આજ આખા ગુજરાતમાં 2 મહિના થવા આવ્યા. મારું ચૂંટણીનું પરિણામ આવ્યું એને 2 મહિના પૂરા થઈ ગયા, ઉપર અઠવાડિયું. એવો ને એવો કોટો છે આખા ગુજરાતમાં. આવો નાવો હરખ છે, નકરી મજા જ આવ્યા. મજા આવે છે કે નહીં? તમને જેટલી મજા આવે છે એટલી જ તે ભાજપમાં કાણ બેહી ગઈ છે 2 મહિનાથી. એકના મોટા દાંત કાઢેવાના, ગોઈયા મોટા લઈને ફરે છે સડાવેલા. કેટલા હાવ નિરાશ થઈ ગયા. 2 મહિનાથી ક્યાંય દાંત કાઢતા નથી, મલકાતા નથી. હામાં મળે તો કે નાનું મરણ થઈ ગયું ને એવું મોટું બગાડે છે. તે 2 મહિનાથી ભાજપ વાળાને ક્યાંય દાંત કાઢવાનું ટાણું ન આવ્યું. છેલ્લે મોદી સાહેબ અમદાવાદ ભોગ ભાંગવા આવ્યા. હવે તો દાંત કાઢો, હવે તો દાંત કાઢો ભોગ ભાંગવા આવ્યા. ભાજપ વાળા દાંત કાઢી શકતા એ કઈ. વિસાવદરમાં એવી થઈ ગઈ અને વિસાવદર હારી ગયા તો કદાચ મહિને 15 દિવસ દાંત કાઢે એવા થઈ જાય. પણ તા આખા ગામે ઉપાડી લીધું વિસાવદર વાળી થાય, વિસાવદર વાળી. એને નકરું ભણકારા વાઈક કરે. માં નામ થોડા ફરકા હમાનામાં થાય કે ક્યાંકથી વિડીયો આવે વિસાવદર વાળી થાય. તે સાહેબે હવે હોક ભાંગ્યો છે પણ મને નથી લાગતું આ વખતે કાણી ઉતરે એવું. કેમ કે 30 વર્ષની મોકાણ છે, એમ થોડી વળી જાય. એટલે તમે બધા જાગૃત બનો, અવાજ ઉઠાવો, બોલો, સંઘર્ષ કરો, એવી મારી લાગણી છે. અને બહુ તો બોલીએ તો આપણું નુકસાન શું છે? નહીં બોલવામાં આટલું બધું ગુમાયું, હજારો વસ્તુ ગુમાવી. બોલશો તો તમારી લાચારી ગુમાવવી પડશે, તમારો ડર ગુમાવવો પડશે, ગરીબી ગુમાવવી પડશે. બોલશો તો ગરીબી વહી જાય, બોલશો તો ડર વહી જાય, બોલશો તો લાચારી વહી જાય.
નહીં બોલો તો માલ મિલકત વહી જાય. હવે હું જાય એ તમારે નક્કી કરવાનું. અનેક લોકોને બીક લાગે નેતાઓ. કેમ ભાઈ દીવાનું? આ ભાજપ વાળાએ ઉપાડો લીધો તો આને પાર્ટીમાં લઈ લઉં, ઓલાને લઈ લઉં, આને લઈ લઉં, આને લઈ લઉં, આને સસ્તામાં લઈ લઉં, આને થોડોક મોંઘો લઉં, આને પોલીસની દીવડાઈ. આખા રાજ્યમાં પક્ષ પલટાનો ઉપાડો લીધો. આ વિસાવદરમાં કારણે છેડ્યા કરો ને હવે ભલે હંચા થતા હોય જેને હોય એની પાસે પક્ષ પલટા કરાયો. મેં વિસાવદરની ચૂંટણી પહેલા કીધેલું કે ભાજપમાં કોઈ માયનો લાલ હોય તો માનની ગોપાલભાઈ ઇટાલિયન દીવડાવી બતાવે હું માનું તમારા હું છે એમ કઈ બધા બી જાય નહીં ભાઈ, અમે નહીં બીએ. ભારતમાં નહીં આખી દુનિયા ભાજપની સરકાર આવે તો સામે ડોળા કાઢીને એક માણા ઉભો છે એ ગોપાલ ઇટાલિયા છે. અમે તમારા નથી. તમે અમને મારી નો નાખો ત્યાં સુધી ડોળા કાઢવાનો છે. અને આજ ગુજરાતની અંદર મુઠ્ઠીભર જુવાનિયા રાજુભાઈ, ચૈતરભાઈ, ગોપાલભાઈ 5-25 જુવાનિયા ડોળા કાઢીને સામું જોવે છે. ભાજપનો હરાવો જાય છે કે 40 વર્ષથી આ ગુજરાતમાં દાબ દબાણ અને દંડાનું શાસન અમારું ચાલે છે. આ 4 જુવાનિયા ડોળા કાઢી જાય છે. એ વાત એટલી હજમ નથી થતી એટલે ખોટા કેસ કરે, પોલીસ મોકલે, પોલીસે જાણે હર્ષસંઘવી મેડલ આપી દેવાના એમ ફિલોસોફી કરે. પણ સમયની વાત છે. જેથી સમય બદલાય તેથી જેણે દલાલી ભાજપની કરી છે એને મારા હાથે હું મેડલ આપવાનો છું. જે અધિકારીઓ ભાજપની દલાલી કરે છે એને મારા હાથે હું સન્માનિત કરીને જેલના દરવાજા સુધી મૂકવા જાય છે. તમારી જગ્યા અહીંયા છે, તારી કોટડીમાં રાખવાની શું સમજે છે? ભાજપની દલાલી કરવાની છે. તમને હું એક પ્રશ્ન પૂછું, વિચારો કે ધારો કે તમારી યારે કોઈ અન્યાય થયો, અત્યાચાર થયો, ખરેખર ખોટું થયું, કે કોઈ માથાભારે માણસે કે કોઈ બુટલેગરે કે ગામના કોઈ ભાજપના કોઈ લુખાએ તમારી યારે ખોટું કર્યું, તમે પોલીસ સ્ટેશન જાઓ તો પોલીસ તમારા તરફેણમાં હોય કે લુખાના તરફેણમાં? તરફેણમાં હોય કે તમારી તરફેણમાં હોય? ધારો કે ગામની સસ્તા અનાજની દુકાનમાં અનાજ ઓછું મળે છે, ટાઈમે નથી મળતું, સારું નથી મળતું, અને પુરવઠા શાખામાં ફરિયાદ કરો તો પુરવઠા શાખા તમારી તરફેણમાં હોય કે લુખાની તરફેણમાં હોય? ધારો કે તમારા ગામના ગટરના કે બ્લોકના કામમાં ભ્રષ્ટાચાર થયો, તમે ભ્રષ્ટાચારની તાલુકા પંચાયતમાં ફરિયાદ કરો તો ટીડીઓ તમારા તરફેણમાં હોય કે લુખાની તરફેણમાં હોય? ધારો કે જંગલ વિભાગમાં કઈ તકલીફ પડી કે વીજળી વિભાગમાં તમારું કઈ ખોટું થયું, તમારે યારે તમારો તાર તૂટી ગયો કે કોઈએ તોડી નાખ્યો, તમારું ટીસી બળી ગયું, તમે વીજળી વિભાગમાં ગયા કે આ અમારું ટીસી કંપનીએ મૂક્યું, એની અંદર પાણી નાખીને મૂકી ગયા છે, તો વીજળી વિભાગ લુખાની તરફેણમાં હોય તમારી તરફેણમાં હોય? કોઈ બોલ્યું નહીં? તમે વીજળી વિભાગ હોય, પોલીસ હોય, મામલતદાર હોય, ટીડીઓ હોય, તલાટી હોય, તમામ લોકો લુખાઓની તરફેણમાં કામ કરે છે. જનતાની તરફેણમાં કોણ? જનતાનું કોણ? તમે ગમે ત્યારે ગમે સરકારી ઓફિસમાં જાશો તો તમારું કોઈ નથી. આ વાત સાચી છે કે ખોટી? આપણું કોઈ નથી. ક્યારેય એવો અનુભવ નહીં થાય કે હાવ અભણ માણસ, ગામડાનો માણસ મામલતદાર ઓફિસે ગયો હોય ને એને બેહાડ્યો, આવો બાપા બેહો, ચા પીવો, હું આવ્યા છો, બોલો ભાઈ સાહેબ બાપા, એવો અનુભવ કોઈ નહીં થાય. હાહુ વળતા કરતા હોય એમ વળતા કરતા બધા જોયા છે અધિકારીઓ. એવા વળતા કરે કે જાણે આપણે એની જમીન લેવા આવ્યા હોય. તમે વિચારો કે આપણું કોઈ નથી તો તમારો નેતા ગોતો, તમારી પાર્ટી ગોતો. કે તમારું કોઈ નથી તો તમારી કઈ પાર્ટી, તમારો નેતા કોણ? એ તમારી મનને પૂછો, તમારી જાતને પૂછો. તમારા મનમાંથી અવાજ આવે કે અમારા નેતા અરવિંદ કેજરીવાલ, ઈશુદાન ગઢવી, તમારું મન એમ કે અમારો નેતા આમ આદમી પાર્ટી, તો લઈ લો હાવણ કરો ગંદકી સાફ ગીરગઢડામાંથી બધાને વિનંતી કરવાની. અત્યારે તમારું કોઈ નથી. સરકારી દવાખાનામાં જાઓ, આખું ઘર નોકરીએ લાગી ગયું છે. આ ગીરગઢડામાં ડોક્ટર, એના ઘરવાળા, એના છોકરા, કાકાના, મતલબ સરકારી દવાખાનું છે, પ્રાઇવેટ. શાને કરો ભાવ વાલે? ડેરીમાં ભાજપના નેતાના છોકરાને નોકરી મળી જાય, દવાખાનામાં ભાજપના નેતાના છોકરાને નોકરી મળી જાય, સંઘમાં ભાજપના નેતાના છોકરાને નોકરી મળી જાય, મામલતદાર ઓફિસના કોન્ટ્રાક્ટમાં ભાજપના નેતાને નોકરી મળી જાય. હું સાચું બોલું છું, ખોટું બોલું છું? બધી જ જગ્યાએ એના માણસો નોકરી મળી જાય. તમારું કોણ?
તમારો નેતા કોણ, તમારી પાર્ટી કોણ, તમારો હાથ પકડવા વાળો? મિત્રો હજી પણ આપણે ગોપાલ ઇટાલિયાને સાંભળશું તે પહેલાં તમને જણાવી દઉં કે જો હજી તમે આ વિડીયોને લાઇક કરીને શેર ના કર્યો હોય તો શેર કરી દેજો અને દરેક વિડીયોની અંદર કોમેન્ટ કરવાનું ના ભૂલશો. તમારી એક કોમેન્ટથી અમને જાણવા મળે છે કે તમે ગોપાલ ઇટાલિયાના ભાષણ પસંદ કરો છો કે નહીં. મિત્રો ગોપાલ ઇટાલિયાએ જે વાતો કરી છે તે ખૂબ જ મહત્વપૂર્ણ છે. હજી પણ ઘણા બધા મુદ્દા વિશે વાત કરી છે, તો આ વિડીયોને છોડીને જતા નહીં. સાંભળીએ ગોપાલ ઇટાલિયાએ હજી પણ શું કહ્યું છે, ત્યાર પછી કોમેન્ટ કરવાનું ના ભૂલશો. કોણ? કોઈ નહીં. તો નક્કી કરો કે જેનું કોઈ નહીં એની આમ આદમી પાર્ટી, એટલે કે આપણી પોતાની આમ આદમી પાર્ટી આવનારી તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણીમાં વાત નહીં, વિવાદ નહીં, હાવણો મારવા સિવાય વાત નહીં, એવું સૂત્ર લઈને આથી બધા ઘરે જાજો કે બતાવી દેવાનું છે. કરોડો રૂપિયા ખાઈ જાય છે. વિસાવદર વિધાનસભામાં જુઓ, ખેડૂતો કોઈ લોભ લાલચમાં ન આવ્યા. એવડા પૈસાની ઓફર મારી ભાજપ વાળાએ જુનાગઢ જિલ્લા સહકારી બેંકમાં જે 200 કરોડનું કૌભાંડ કર્યું છે, એ બધા પૈસા ચૂંટણીમાં વાપરવાના હતા. અને ત્યાં સુધી કે ચૂંટણી જીતવા માટે 5-5 લાખનું ધિરાણ આપ્યું ખેડૂતોને, અને વાહેથી એમ કીધું કે લાવો 2 લાખ પાછા, ચૂંટણી પૂરી. હું તો કહું છું ભરતા નહીં પાછા. કાયદામાં એવું છે, તમે બધા તમારી મંડળીએ જઈને કાયદો શીખવાડજો. વકીલ કઈ ગયા છે, જે તારીખે જે શરતે પૈસા લીધા હોય એ શરત વાહેલી તારીખથી બદલી શકાય નહીં. એ કાયદો. મે 2025 ના ફેબ્રુઆરી મહિનામાં જે શરતથી પૈસા લીધા એ શરત વાહેલી તારીખથી એક તરફી રીતે ન બદલી શકાય. તો બધા હું તમારી પાસે 50,000 રૂપિયા માંગી જાઉં, લઈ જાઓ, તેની વાત એક 50,000 ને બદલામાં 60,000 પાછા દેવા. 3 મહિના પછી તમે એમ કહો 80 દેવાના, નો હાલે. જે બોલીમાં પૈસા લીધા હોય એ બોલીના પૈસા પાછા દેવાના. તો એ તો વ્યાજનો ધંધો કરવા વાળા આવું કરતા હોય છે. બોલી તો બેંક છે, ખેડૂતોના નામે આવી રીતે કરે છે. દોસ્તો, હું તમને વિનંતી કરું છું કે તમે બધા જાગૃત બનો અને તમે બધા કંઈક પરિવર્તન લઈ આવો. હિંમત કરો, અવાજ ઉઠાવતા થાવ, બોલો, ડરો નહીં. બધા એકાબીજા પાછળ લપાઈ જાય. પેલો કોણ બોલે? કોઈ ન બોલે, બધું રિવર્સ હાલે. ગામમાં કેટલા કૌભાંડ થઈ જાય, એક માણસ સામે ન આવે. હું તો ધન્યવાદ આપીશ અમારા સેજલ બેન ને કે બેન છે તો એટલું બધું બોલે છે. તો કેવડી મોટી વાત. અહીંયા તો જણ બોલવા તૈયાર નથી. બીક લાગે છે બધાને, કેમ કે આ દીવથી દારૂ કેટલું આવે. બોલે તો બધા બુટલેગર મારે એમ છે. પણ બધા થોડી હિંમત કરો. અમારો તમને ટેકો છે, આમ આદમી પાર્ટીનો સંપૂર્ણ ટેકો છે. વિષય જે હશે, મુદ્દો જે હશે, હું અમારા કાર્યકર્તાને કહું છું થોડુંક છે ને બળ બતાવો. બધા સમય આવી ગયો છે આ લોકોને ઘર ભેગા કરવાનો. અને હાવ છેલ્લી તમને જાણવા જેવી વાત કહું વિધાનસભાની, કેમ કે મને વિસાવદરની જનતાએ ચૂંટણી જીતાડ્યા પછી મેં નક્કી કર્યું છે કે આ ભાજપ વાળાનું બધું છે ને ખોલી નાખવું છે, ભાંડો ફોડી નાખવો છે. બધા અત્યાર સુધીના ધારાસભ્યો શું કરે? પબ્લિકને કઈ કહે નહીં. કઈ મિટિંગમાં ગયા, શું બોલ્યા, ન્યા શું હાલે છે, સાહેબે હું કીધું, કયો, કોઈ કઈ કહે નહીં. બધું બંધ હોય, પબ્લિકને અબૂધ રાખે, જેથી કરી પબ્લિક હંમેશા નેતા પાસે લાચારી કર્યા કરે. મેં નક્કી કર્યું છે બધું ખોલી નાખવાનું છે, ગામને કહી દેવું છે જો આવું હાલે છે એટલે ખુલ્લું પડી જવું છે. વિધાનસભામાં શું હાલે છે એવું તમને કહું, ધ્યાનથી સાંભળજો. ભારતના અને ગુજરાતના નાગરિક તરીકે આ બહુ ગંભીર બાબત છે. ધારાસભ્યને 1.5 લાખ રૂપિયા પગાર મળે છે મહિને, ઓછામાં ઓછો. મને, હું ચૂંટણી જીત્યો, મને મળશે હવે 1.5 લાખ રૂપિયા. કામ કેટલા મહિના કરવાનું? 12 મહિનાનો 12 લાખ, 12 અડધા 6, 18-19 લાખ રૂપિયા પગાર એક ધારાસભ્યને એક વર્ષમાં મળે છે. તમારા આય વાળા નહીં મળતો હશે ને હવને મળે. કામ કેટલા મહિના કરવાનું? 28 દિવસ. વિધાનસભામાં ભાજપની સરકારે કાયદો બનાવ્યો છે કે વિધાનસભા 28 દિવસ જ કામ કરશે અને 365 દિવસનો 18-19 લાખ રૂપિયા પગાર તમારા પૈસે, તમારા લોહી પરસેવાની કમાણીમાંથી એને 19 લાખ રૂપિયા મળશે. કામ 28 દિવસ. તમારે કોઈ રવિવાર આવે છે? વાડીએ જવામાં રવિવાર આવે છે? મજૂરીએ જવામાં રવિવાર આવે? હીરાવાળાને કદાચ આવતો હોય, બાકી ખેતરોમાં રવિવારે નથી આવતો. 4, 5 વાગ્યાની બહેનો જાગી જાય, વાસીદા કરે, છાણ વાસીદા કરે, ઢોર દોવે, દૂધ ભરવા જાય, નાસ્તો બનાવે, ટિફિન લઈને કામે વહી જાય.
તેદી હાંજ પડે ત્યાં 300 400 500 કમાય, તે દિવસે 500 રૂપિયા કમાય. ઈ 500 રૂપિયામાંથી આખું ઘર આંકવાનું હોય. નાનો માણસ કેમ જીવે છે એની કોઈ ચિંતા ગુજરાતની વિધાનસભામાં બેઠેલા નેતાને નથી. વિધાનસભા 18-19 લાખ રૂપિયા એક વર્ષનો પગાર, આમાંથી મોટા ભાગના માણા 5 વર્ષે 15 લાખ નહીં કમાતા હોય. મને પૂરો વિશ્વાસ છે આમાં 15 લાખની કમાણી 5 વર્ષે નહીં હોય. ધારાસભ્યને એક વર્ષનો પગાર એવડો. દારૂ વેચીને કમાઈ અલગ, ગેરકાયદેસરનું બાંધકામ કરીને કમાઈ અલગ, 2 નંબરના એ બધું નોખું. હું તમને એમ કહેવા માંગુ છું કે ગુજરાતની વિધાનસભા માત્ર 28 દિવસ કામ કરે છે 365 માંથી, બાકીના બધા દિવસ રજા. આ વાત વ્યાજબી કહેવાય કે ગેરવ્યાજબી કહેવાય? બારવાળા એને નોખું પૂછવું પડે. ભેગું કરી નાખો ને એક હારે તો પતે. ગુજરાતમાં ફેબ્રુઆરી મહિનામાં 25 દિવસ, ફેબ્રુઆરી મહિનામાં 25 દિવસ અને સપ્ટેમ્બર મહિનામાં 3 દિવસ સત્ર ભરાય. સત્ર એટલે હું મુખ્યમંત્રી બેઠા હોય, તમામ મંત્રી બેઠા હોય, તમામ ધારાસભ્ય આવી રીતે ગોળ ગોળ બેઠા હોય. પહેલી લાઈન નું ગોળ કુંડાળું, બીજી લાઈન, ત્રીજી લાઈન, ચોથી લાઈન, અને બધા ભેગા મળી ગુજરાતની. મિત્રો આ વિડીયો બસ હવે થોડોક જ બાકી છે, તો આ વિડીયોના અંત તરફ આપણે જઈ રહ્યા છીએ. તો ગોપાલ ઇટાલિયાએ હવે જે ખાસ વાતો કરી છે તે મહત્વપૂર્ણ છે, તો આ વિડીયોમાં છેલ્લે સુધી સાંભળવાનું ભૂલશો નહીં. ગોપાલ ઇટાલિયાએ છેલ્લે જે આકરા પ્રહારો કર્યા છે અને લોકોને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. મિત્ર, આ ગોપાલ ઇટાલિયાનું એક અલગ જ અંદાજમાં ભાષણ છે, તો આ વિડીયોને ખાસ છેલ્લે સુધી જોવાનું ભૂલશો નહીં. મિત્રો, આવા જ વિડીયો જોવા માટે કિસાન સંદેશને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી લેજો. સાંભળીએ ગોપાલ ઇટાલિયાએ હજી પણ શું કહ્યું છે, અને કોમેન્ટ કરવાનું ના ભૂલશો. મિત્રો, તમારી કોમેન્ટથી અમને જાણવા મળે કે ગોપાલ ઇટાલિયાને લોકો કેટલા પ્રેમ કરી રહ્યા છે. સાંભળીએ હજી પણ ગોપાલ ઇટાલિયાએ શું કહ્યું છે. જનતાના પ્રશ્નો પર હામહામી ચર્ચા કરે, એનું નામ સત્ર. હવે સત્રની અંદર અત્યારે જે સત્ર આવે છે, જેમાં હું જિંદગીમાં પહેલી વાર ધારાસભ્ય તરીકે જાય છે, તમને રસ છે તો લાંબી વાત જણાવું. જિંદગીમાં પહેલી વાર હું જે સત્રમાં જઈશ, એ સત્ર 3 દિવસનું છે, 8, 9 અને 10 તારીખે. એમાં 8મી તારીખે શોક પ્રસ્તાવ, શ્રદ્ધાંજલિ. જે પૂર્વ ધારાસભ્યો ગુજરી ગયા હોય એને 5 મિનિટની શ્રદ્ધાંજલિ આપવાની, અને પછી એવું કે ભાઈ આજે શ્રદ્ધાંજલિ આપી છે એટલે આજે કામ નથી કરવું, એમના માનમાં આજનો દિવસ પૂરો. એટલે 3 દિવસના સત્રમાં પહેલો દિવસ 5 મિનિટની શ્રદ્ધાંજલિ, કામ પૂરું. બીજા 2 દિવસ 12 વાગે સત્ર ચાલુ થાય, 5 વાગે પૂરું થાય, વચ્ચે 1 કલાકની રિસેસ આવે, તો કુલ કેટલા કલાકનો દિવસ ગણાય? 4 કલાકનો એક દિવસ, બીજો દિવસ 4 કલાકનો, 8 કલાકનું સત્ર હાલશે. એમાં મારે 3 પ્રશ્ન પૂછવાના છે ધારાસભ્ય તરીકે, ખાલી 3, 4 નહીં 2 નહીં. હું 3 લાખ લોકોનો પ્રતિનિધિ છું. ભલે મને મત ન દીધા, મતદાર યાદીમાં 3 લાખ લોકો હોય તો હું 3 લાખ જણાનો નેતા ગણાવ. 3 લાખ લોકોના પ્રતિનિધિએ માત્ર 3 પ્રશ્ન વિધાનસભામાં પૂછવાના. તમે મને એમ કહો કે 3 લાખ લોકો રહેતા હોય, 3 તાલુકા હોય, ત્યાં ખાલી 3 પ્રશ્ન હશે? 3 પ્રશ્ન હશે? પ્રશ્નો જ પ્રશ્નો હોય. હવે તલાટી કે મને નહીં પૂછવાનું, ટીડીઓ કે મને નહીં પૂછવાનું, ઓલો કે મને નહીં પૂછવાનું, બધા ના પાડે. છેલ્લે વિધાનસભામાં જાય કે આને નહીં પૂછવાનું. તો કોને પૂછવાનું? હું તમને પૂછું છું, કોને પૂછવાનું? મારે તમને પૂછવાનું કે હવે આને કાઢો તો કઈ ખારી વાત છે. દોસ્તો, વિધાનસભામાં હજુ હું તમને કહું કે 28 દિવસ વખતે કામ થાય છે. સચિવોના પગાર 2.5 લાખ રૂપિયા હોય છે, મંત્રીનો પગાર 2.5 લાખ, મુખ્યમંત્રીનો પગાર 3-4 લાખ રૂપિયા હોય છે મહિને. આ તો ખાલી વ્હાઈટની આવક છે, 2 નંબરનું કરી નાખે એનો તો કોઈ હિસાબ જ નથી હોતો. આ તો પહેલી નજરે બેંકના ખાતામાં આવે એ રૂપિયા છે. તમે વિચારો કે તમે જેનું બટન દબાવો એના ધારાસભ્યને 1.5 લાખ મહિને પગાર મળે છે, કામ શું કરે છે?
તમે વિચારો કાંઈક કે આ બધું શું હાલે છે, કાંઈક તો જાગો, કાંઈક તો વિચારો. તમારા છોકરા 5,000 ની નોકરી માટે કેટલું રખડતા હશે. કોકને કંઈક કારખાનું બદલવું હશે, કંઈક 2 પૈસા વધુ કમાવા માટે કારખાને રત્ન કલાકારો ભટકતા હોય છે. કોક બીજું ભાગવું રાખે, 2 ખેતર ભાગવા રાખે. ગઈ વખતે લાખ જ રૂપિયા વધ્યા હતા, આ વખતે 2 લાખ વધે તો 2 ખેતર ભાગવા રાખે. એકમાં મગફળી વાવે ને એકમાં સોયાબીન વાવે, કંઈક 5 પૈસા વધે. તમે 2 પૈસા વધારવા માટે એટલી મોટી મહેનત કરો છો, એના કરતા અડધી મહેનત ખાલી આ ગુંડાઓને ભગાડવામાં કરો ને તો 5 પૈસા વધે એમ છે. ઈ તમારા કરોડો રૂપિયા વેડફી નાખે છે અને તમે 2 લાખ રૂપિયા હાટો થઈને આખું વર્ષ લોહી રેડી દેવું પડે છે. મારી વાત યોગ્ય છે કે અયોગ્ય? અને આ બધો જ ભાંડો ગામડે ફોડી નાખવાનો છું ભાજપ વાળાનો. આટલા વર્ષો સુધી એકેય ધારાસભ્ય કીધું કેમ નહીં કે આમ હાલે છે? 12 મહિનાનો પગાર ને 28 દિવસનું કામ કેમ? એવું તો કોઈ નોકરી ન હોય. આ તો અમારા હીરા ગામવા વાળા ભાઈઓ મોટા હારે ગહી નાખે, આખી જિંદગી ગહી નાખે તો ખારું મકાન નથી બનાવી શકાતું. કેટલી જિંદગી ગહી નાખે મારા ખેતરોમાં, મશીનોમાં, કારખાનાઓમાં, સીમમાં. બેનની જિંદગી ચૂલા પાસે વહી જાય. એક ઘરનું નળિયું બદલવામાં 2 પેઢીઓ વહી જાય છે અને કોઈ ભાજપને પૂછવા વાળું નથી કે આટલું બધું ખોટું સિદ્ધને કરો છો. તમે બધા જો સાથ આપશો તો અમે એને પૂછશું, અમે એને રોકશું, અમે એને કઢાડશું. અમે તમારા આશીર્વાદ માંગવા માટે અહીંયા આવ્યા દોસ્તો. એટલે હું તમારા બધા પાસે એવી આશા રાખું છું કે ચૂંટણી આવે ત્યારે જ્ઞાતિવાદ થાય, પણ જ્ઞાતિનો ઝંડો આપણને પકડાવવા વાળા લોકો છે એ કોઈ જ્ઞાતિ ન માનતા હોય. પોલીસનો પીઆઈ સાંભળજો, પીઆઈ અલગ જ્ઞાતિનો, ધારાસભ્ય અલગ જ્ઞાતિનો અને મામલતદાર અલગ જ્ઞાતિનો. ત્રણેય અલગ અલગ જ્ઞાતિના હોય તો ભેગા મળીને પૈસા ખાતા હોય છે. વાત સાચી ખોટી? અને તમે જે નેતા માટે બાંધતા હો એ નેતાને એમાં કઈ વાંધો ન હોય, ગમે એ જ્ઞાતિનો હાલે પૈસા દેવો જોઈએ. થાય છે કે નથી થતું? આપણે જ્ઞાતિનો, આપણે ભારત પાકિસ્તાનનો આનો તેનો ઝંડો લઈને ફરીએ, આપણા છોકરા ભૂખ્યા મરે, નેતાના છોકરા વિમાનમાં ઉડે, આવું થાય છે. તમે અમને આશીર્વાદ આપો, તમે અમને માર્ગદર્શન આપો, તમે અમને શિખામણ આપો, તમે જ અમને મત આપો, તમે જ અમને આગળ વધવાનો રસ્તો કરી આપો તો આપણે બધા ભેગા મળીને ગુજરાતના ગામડા અને ખેડૂતો માટે ખૂબ સારું કામ કરી શકીશું. તમે બધા આટલી મોડી રાત 10:30 થઈ ગયા, અહીંયા એક ઊંઘ પૂરી થઈ જાય ગામડામાં તો 10:30. આ બીજો રાઉન્ડ ચાલુ હોય તોય તમે આટલી ધીરજ. મિત્રો, આ વિડીયો તમે છેલ્લે સુધી સાંભળ્યો, આપનો ખૂબ ખૂબ આભાર. મિત્રો, તમને વિડીયો સાંભળીને મજા આવી છે કે નહીં? અત્યારે તમે કયા પાર્ટીને સપોર્ટ કરો છો અને હવે આ વિડીયો સાંભળીને કયા પાર્ટીને સપોર્ટ કરીશો તે આ વિડીયોમાં ચોક્કસથી અમને કોમેન્ટ કરીને જણાવજો. મિત્રો, તમારા પ્રતિભાવ જે કાંઈ હોય એ કોમેન્ટ કરીને અમને જણાવશો. અમે અમારી કોઈ ભૂલ હશે તો ચોક્કસથી સુધારવાનો પ્રયત્ન કરશું. મિત્રો, તમે ગોપાલ ઇટાલિયાને પણ કાંઈ માહિતી આપવા માંગતા હોય તો આ વિડીયોમાં ચોક્કસથી કોમેન્ટ કરીને જણાવજો. મિત્રો, હવે મળશું કાલે એક નવા વિડીયો સાથે. તો આવા જ વિડીયો જોવા માટે આમ આદમી પાર્ટીના નેતાઓના જે ભાષણ હોય છે અને ખેડૂતોના હિતની વાત હોય છે તે આ ચેનલમાં મૂકવામાં આવે છે. ખેડૂતોના હિતની ચેનલ એટલે કિસાન સંદેશ ચેનલ. મિત્રો, દરેક વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. હવે મળશું કાલે એક નવા વિડીયો સાથે. તો રજા આપશો. ધન્યવાદ.